બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકોના ઘર સુધી આરોગ્ય સુવિધા પૂરી પડી રહે તે માટે બનાસ મેડિકલ કોલેજ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરાઈ છે। આ કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા દાંતીવાડાના ડાંગિયા, ઉત્તમપુરા સહિતના ગામોને દત્તક લઈ તે તમામ દત્તક લીધેલા ગામના લોકોને આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કયા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવે છે તે જાણીએ। મારું નામ મિશ્રી પટેલ છે। હું બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે વર્ષ 2023-24ની બેચમાં અભ્યાસ કરું છું। શ્રી શંકરભાઈ ચૌધરી સરની પ્રેરણાથી અને પીજે ચૌધરી સરના માર્ગદર્શન હેઠળ નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન અનુસાર બનાસ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા ફેમિલી એડોપ્શનના પ્રોગ્રામ અંતર્ગત 2500 જેટલા ફેમિલી તથા તેના 36,000 જેટલા સભ્યોને દત્તક લીધેલા છે। આ પ્રોગ્રામ અંતર્ગત પરિવારોના ઘરે જઈને બ્લડ પ્રેશર, યુરિન ટેસ્ટ જેવા ચેકઅપ કરાવવામાં આવે છે અને જો કોઈને ગંભીર સમસ્યા જણાય તો બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે યોગ્ય વિભાગમાં સારવાર માટે રિફર કરવામાં આવે છે। આ કાર્યક્રમ અનુસાર 5 વર્ષથી નાના બાળકોમાં તેમનું રસીકરણ, પોષણ અને ખોરાક વગેરેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને જો કોઈ બાળક રસીકરણથી બાકાત રહી જાય તો આશા વર્કરનો સંપર્ક કરીને તે બાળકનું રસીકરણ સ્થળે જ કરી દેવામાં આવે છે। આ કાર્યક્રમ અનુસાર સગર્ભા માતાના એન્ટીનેટલ ચેકઅપ, ધનુરની રસી, તેમનું હિમોગ્લોબિન વગેરેનું ચેકઅપ કરવામાં આવે છે અને તેમના પોષણ ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે અને સગર્ભા માતાને મળતી સરકાર તરફથી સહાયોનું પણ તેમને માર્ગદર્શન આપવામાં આવે છે અને તમામ સરકારી યોજના માટે આભા આઈડીની જરૂરિયાત હોય છે। તેથી પરિવારોની સવલત માટે અમે પરિવારોના ઘરે જ તેમના આભા આઈડી ક્રિએટ કરાવી દઈએ છીએ। અમે આ તમામ પરિવારોની સ્વાસ્થ્યની સારવાર માટે 5 વર્ષ માટે કટિબદ્ધ છીએ અને તેમના પરિવારના સદસ્યની જેમ તેની સંભાળ લઈ રહ્યા છીએ। આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દત્તક લીધેલા તમામ ગામના લોકોના ઘરે જઈ તમામ લોકોનો આરોગ્યની તપાસણી કરી નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રહી છે અને પોતાના પરિવારની જેમ આ વિદ્યાર્થીઓ અનોખી સેવા કરી રહ્યા છે। નામ શારદાબેન પ્રજાપતિ છે। અમે ડોંગિયાના રહેવાસી છીએ। અમારે મોરિયાની ટીમ ડૉક્ટર સાહેબ આવે છે, અમારી સૌ તપાસ કરે છે અને ચેકઅપ કરવા આવે છે। એવું કેવું છે, અમને બહુ સારું લાગે છે। શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 5 વર્ષ સુધી દત્તક લીધેલા 405 પરિવારના 3000 કરતાં વધુ સંખ્યાની લોકોની ઘર આંગણે તબીબી સેવા અપાય છે અને જો મેજર તકલીફ જણાય તો આ તમામ સભ્યોના લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક સારવાર કરવાની બાંયધરી લીધી છે। બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને એનએમસીના નોર્મ્સ પ્રમાણે જે કોમ્યુનિટી હેલ્થ વિભાગ છે મેડિકલ કોલેજનું, એના દ્વારા અમારા જે MBBSના સ્ટુડન્ટ છે એ તમામ સ્ટુડન્ટોએ જે ડાંગિયા ગામ અને ઉત્તમપુરા ગામને 2500 ફેમિલી જેટલાને એડોપ્ટ કર્યા છે। આ વિસ્તારના ઘણા ગામડાઓમાંથી આ ફેમિલીને દત્તક લીધા છે અને એમાંથી લગભગ 36,000 જેટલા માણસોની સંખ્યા થાય છે। એમને તમામનું હેલ્થ ચેકઅપ અમારા સ્ટુડન્ટો કરી રહ્યા છે। એમાં ડાયાબિટીસ છે, બીપી છે, યુરિન ટેસ્ટ છે, હેમોગ્લોબિન છે, આવા વિવિધ ટેસ્ટ એમના શરીરમાં શું કમીઓ છે એ શોધી અને એનું ડાયગ્નોસ કરી અને એની તપાસણી કરી રહ્યા છે ઘરે ઘરે જઈને। આ 5 વર્ષ સુધી સતત આ કુટુંબોને દત્તક જે લીધેલા છે MBBSના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે એનું ચેકિંગ થશે અને એમને કોઈ પણ આગળની સારવારની જરૂર હશે તો સિવિલ હોસ્પિટલમાં એ લોકોને ગાઈડ કરશે અને ત્યાં એમની સરસ સારવાર થશે। આ પ્રમાણેનું એક જે કહેવાય કે માનવ કલ્યાણલક્ષી કામ મેડિકલ કોલેજ દ્વારા અને અમારા કોમ્યુનિટી હેલ્થ વિભાગ દ્વારા ડૉક્ટરોની આગેવાનીમાં સરસ કામ થઈ રહ્યું છે।